નમસ્કાર મિત્રો યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીના અગાઉના લેક્ચરમાં આપણે ઓર્ગેનિક સંયોજનોની અંદર થતી વિવિધ સંક્રાંતિઓ જેવી કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, એન ટુ સિગ્મા સ્ટાર, પાઈ ટુ પાઈ સ્ટાર, એન ટુ પાઈ સ્ટાર આ સંક્રાંતિઓનો વિગતવાર અભ્યાસ કર્યો. મિત્રો, આપણે આ ઉપરાંત યુવી વિઝિબલ સ્પેક્ટ્રા ઉપર જે વિવિધ અસરો જોવા મળે છે, જેવી કે બાથોક્રોમિક શિફ્ટ, હિપ્સોક્રોમિક શિફ્ટ, હાઇપરક્રોમિક ઇફેક્ટ, હિપ્સોક્રોમિક ઇફેક્ટ અને બે અગત્યની ટર્મ ક્રોમોફોર અને ઓક્ઝોક્રોમ, આ બંને વિશે માહિતી મેળવી હતી. મિત્રો, આ લેક્ચરની અંદર હવે આપણે વિવિધ જે દ્રાવકો વપરાય છે એ વિશે અને દ્રાવકોની યુવી વિઝિબલ સ્પેક્ટ્રા ઉપર થતી અસરો વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ સ્પેક્ટ્રોસ્કોપીમાં સેમ્પલિંગ એ બહુ મહત્ત્વની વસ્તુ છે. કોઈપણ પદાર્થનો મોટે ભાગે સીધે સાદો વર્ણપટ સીધો લેવામાં આવતો નથી, પણ એનું સેમ્પલ બનાવવામાં આવે છે. એટલે ખાસ કરીને અન્ય સ્પેક્ટ્રોસ્કોપી જેવી કે આઈઆર, એની અંદર સોલિડ ફોર્મમાં પેલેટ અને મલ બનાવવામાં આવે છે. જ્યારે અહીંયા યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં સૌથી પોપ્યુલર જે છે સોલ્યુશન પદ્ધતિ છે, એટલે કે સેમ્પલ બનાવવા માટે યોગ્ય સોલ્વન્ટ પદાર્થની અંદર નાખવામાં આવે છે. તો આપણે સૌ જાણીએ છીએ કે પદાર્થ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોય છે. તો જે પદાર્થનો આપણે વર્ણપટ લેવાનો હોય એને યોગ્ય દ્રાવકમાં ઓગાળવામાં આવે છે અને એ દ્રાવણને ક્વાર્ટ્ઝની કવેટ એટલે કે કોષની અંદર ભરી અને સ્પેક્ટ્રોફોટોમીટરમાં એનું શોષણ માપવામાં આવે છે જુદી જુદી તરંગ લંબાઈએ. અને શોષણ વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ એટલે યુવી વિઝિબલ સ્પેક્ટ્રા. મિત્રો, હવે પ્રશ્ન એ છે કે દ્રાવક જે છે એ કયો વાપરવો, એટલે કે દ્રાવકની પસંદગી કેવી કરવી. તો સારા દ્રાવકના જે ગુણધર્મો છે એ પૈકીનો પહેલો ગુણધર્મ એ છે કે દ્રાવક જે છે, આપણે જે સંયોજનનું સ્પેક્ટ્રા લેવા માગતા હોઈએ એ સંયોજનને સારી રીતે ઓગાળવો જોઈએ, એટલે કે પદાર્થ દ્રાવકમાં શ્રુતાવ્ય હોવો જોઈએ. નંબર 2, આ દ્રાવક જે છે એ પદાર્થ સાથે પ્રક્રિયા ના કરતો હોવો જોઈએ, એટલે કે અક્રિયાશીલ હોવો જોઈએ. નંબર 3, દ્રાવક જે છે ના સૌથી અગત્યનો મુદ્દો છે, દ્રાવક જે છે, સારો દ્રાવક કોને કહેવાય કે જે આપણે જે વિસ્તારમાં અભ્યાસ કરતા હોઈએ એ વિસ્તારમાં બિલકુલ શોષણ ના દર્શાવે. અહીંયા આપણે યુવી વિભાગ અને દ્રશ્યમાન વિભાગનો અભ્યાસ કરીએ છીએ. એટલે યુવી વિભાગમાં 200 નેનોમીટરથી ઉપરનો વિસ્તાર જે છે એના ઉપર શોષણ ના દર્શાવતો હોય એવા દ્રાવક વાપરવા જોઈએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે કુલ 4 સંક્રાંતિઓ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, એન ટુ સિગ્મા સ્ટાર, પાઈ ટુ પાઈ સ્ટાર અને એન ટુ પાઈ સ્ટાર, આ 4 સંક્રાંતિઓ શક્ય છે. એ પૈકીની 2 સંક્રાંતિઓ, પ્રથમ 2 સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અને એન ટુ સિગ્મા સ્ટાર, એ 200 નેનોમીટરથી નીચે, એટલે કે વેક્યુમ યુવી વિસ્તારમાં, શૂન્ય વિભાગમાં મળે છે. જ્યારે પાઈ ટુ પાઈ સ્ટાર અને એન ટુ પાઈ સ્ટાર સંક્રાંતિના પટ એ મોટે ભાગે 200થી ઉપર આપણને પ્રાપ્ત થાય છે. આનો અર્થ એવો થયો કે જે સંયોજનોમાં પાઈ ટુ પાઈ સ્ટાર અને એન ટુ પાઈ સ્ટાર બે સંક્રાંતિઓ ના થતી હોય એવા સંયોજનો 200થી ઉપર શોષણ દર્શાવતા નથી, એટલે કે 200થી ઉપર પારદર્શી હોય છે. તો મિત્રો,
200થી ઉપર જે બે પટ મળે છે પાઈ ટુ પાઈ સ્ટાર અને N2 પાઈ સ્ટાર, એના માટે જવાબદાર શું છે? દ્વિબંધ અને વિષમ પરમાણુ, ખાસ કરીને દ્વિબંધયુક્ત પાઈ ઇલેક્ટ્રોન. તો દ્વિબંધ કે ટ્રિપલ બંધ ના હોય એવા સેચ્યુરેટેડ સંયોજનો કે જેમાં કદાચ વિષમ પરમાણુ હોય તો ચાલે, એવા કે જેમાં માત્ર સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અથવા તો સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અને N2 સિગ્મા સ્ટાર, આ બે સંક્રાંતિઓ જ થતી હોય એવા સંયોજનોને દ્રાવક તરીકે વાપરવામાં આવે છે. તો મોટે ભાગે જે સંયોજનોમાં દ્વિબંધ, ટ્રિપલ બંધ અથવા તો કોન્જ્યુગેટેડ પ્રણાલીઓ ના હોય એવા સંયોજનોને મોટે ભાગે દ્રાવક તરીકે વાપરવામાં આવે છે. મિત્રો, દ્રાવક પણ જે છે એ મુખ્યત્વે બે પ્રકારના છે: પોલર દ્રાવક અને નોન પોલર દ્રાવક, એટલે કે ધ્રુવીય દ્રાવક અને અધ્રુવીય દ્રાવક. મિત્રો, જે પોલર દ્રાવક છે, ધ્રુવીય દ્રાવક, એ હંમેશા પદાર્થ સાથે હાઇડ્રોજન બંધન બનાવે છે અને સંયોજન સાથે એની સાથે જોડાઈ અને સોલ્યુટ સોલ્વેન્ટ કોમ્પ્લેક્સ જેવું સ્ટ્રક્ચર બનાવે છે અને પરિણામે તે પોતે શોષણ વધુ દર્શાવે છે ને પટ જે છે એને પહોળો બનાવે છે. જ્યારે અધ્રુવીય દ્રાવક એટલે કે નોન પોલર દ્રાવક જે છે એ આપણા સંયોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવતા નથી અને પરિણામે જે કંઈ પટ મળે છે એમાં સંયોજનનું પોતાનું શોષણ વધુ મહત્તમ જોવા મળે છે. એટલે કે પોલર દ્રાવકની સરખામણીએ નોન પોલર દ્રાવક જે છે એમાં જે શોષણમાં ચેન્જીસ આવે છે એ ઓછામાં ઓછા આવે છે અને પરિણામે જે નોન પોલર દ્રાવક જે છે એ વધુ સારા ગણી શકાય. મિત્રો, બીજી એક અગત્યની બાબત એ છે દ્રાવક માટેની કે દ્રાવક જે છે એમાં ઇમ્પ્યુરિટી ના હોવી જોઈએ. ઘણા બધા દ્રાવકો એવા છે કે એમાં ટ્રેસ માત્રામાં ઇમ્પ્યુરિટીઝ હોય છે. દાખલા તરીકે એબ્સોલ્યુટ આલ્કોહોલ જ્યારે તમે લો દ્રાવક તરીકે તો એની અંદર થોડાક પ્રમાણમાં બેન્ઝીનની ઇમ્પ્યોરિટી હોય છે અને બેન્ઝીન આપણે જાણીએ છીએ એમ એના પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિના પટ 200થી ઉપર મળે છે અને પરિણામે એ શોષણમાં વધારો કરે છે. તો એવી ઇમ્પ્યોરિટી આપણા દ્રાવકમાં ના હોવી જોઈએ કે જે શોષણમાં બિનજરૂરી વધારો કરે અને આપણો જે છે શોષણનું મૂલ્ય એને ખોટું બનાવે. તો મિત્રો, દ્રાવકની પસંદગી એ સૌથી અગત્યની બાબત છે. મિત્રો, આ બાબતને આપણે વધુ સ્ટ્રેન્થન બનાવીએ આપણા ખ્યાલને તો અહીંયા ઇથાઇલ ઇથેનોએટ આપેલું છે. તો આ જે સંયોજનો જે છે એ યુવીમાં દ્રાવક તરીકે યોગ્ય છે વાપરવા. તો આપણે શું કરવાનું? તો એમાં રહેલા કેટલા પ્રકારના એમાં ઇલેક્ટ્રોન્સ છે અને કેટલી સંક્રાંતિઓ થાય છે. જો સિગ્મા ટુ સિગ્મા સ્ટાર ને N2 સિગ્મા સ્ટાર સંક્રાંતિ થતી હોય તો એને યોગ્ય દ્રાવક ગણી શકાય, પણ પાઈ ટુ પાઈ સ્ટાર ને N2 પાઈ સ્ટાર કે જે 200થી ઉપર શોષણ દર્શાવે છે એ થતી હોય તો એને દ્રાવક તરીકે વાપરી શકાય નહીં. તો મિત્રો, અહીંયા જોઈ શકો છો કે ઇથાઇલ ઇથેનોએટની અંદર દ્વિબંધ છે એટલે કે પાઈ ઇલેક્ટ્રોન છે, સિગ્મા ઇલેક્ટ્રોન તો હોય જ અને વિષમ પરમાણુ પણ છે. એટલે આ ચારે ચાર સંક્રાંતિઓ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, N2 સિગ્મા સ્ટાર, પાઈ ટુ પાઈ સ્ટાર ને N2 પાઈ સ્ટાર થાય છે અને પરિણામે 200થી ઉપર આ સંયોજન શોષણ દર્શાવે છે અને માટે આપણે જે વિસ્તારમાં યુવીમાં અભ્યાસ કરીએ છીએ ત્યાં એ પારદર્શી નથી, શોષણ દર્શાવે છે અને પરિણામે એને દ્રાવક તરીકે વાપરી શકાય નહીં. મિત્રો, બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીનમાં આપણે જાણીએ છીએ કે સિગ્મા બંધ છે, ઉપરાંત 3 દ્વિબંધ છે એકાંતરે અને એને કારણે પાઈ ઇલેક્ટ્રોન પણ આવેલા છે. તો એમાં બે પ્રકારની સંક્રાંતિઓ જેવી કે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અને પાઈ ટુ પાઈ સ્ટાર, આ બે શક્ય હોય છે. મિત્રો, સિગ્મા ટુ સિગ્મા સ્ટાર એ શૂન્ય વિભાગમાં પટ આપે છે, પરંતુ પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિના પટ 200થી ઉપર મળે છે અને પરિણામે બેન્ઝીનને પણ દ્રાવક તરીકે વાપરી શકાતો નથી, કારણ કે 200થી ઉપર શોષણ ધરાવતી પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ થવાને કારણે એ પારદર્શી નથી યુવી વિઝિબલ વિભાગમાં. મિત્રો, ત્યારબાદ છે સાયક્લોહેક્ઝેન. મિત્રો, સાયક્લોહેક્ઝેનમાં માત્ર સિગ્મા બંધ જ છે
એમાં વિષમ પરમાણુ નથી કે દ્વિબંધ કે ટ્રિપલ બંધ પણ નથી, અને પરિણામે માત્ર એક જ સંક્રાંતિ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર જ થાય છે, અને એ શૂન્ય વિભાગમાં થાય છે, અને પરિણામે યુવી વિસ્તાર માટે આ સંયોજન બિલકુલ શોષણ દર્શાવતું નથી, એટલે કે પારદર્શી છે, અને પરિણામે એને દ્રાવક તરીકે વાપરી શકાય છે. મિત્રો, ત્યારબાદ નોર્મલ ઓક્ટેન. નોર્મલ ઓક્ટેનમાં તમે બંધારણ જોતાં માલુમ પડે છે કે માત્ર સિગ્મા ઇલેક્ટ્રોન જ છે, પાઈ અને એન ઇલેક્ટ્રોન નથી, અને પરિણામે એક જ સંક્રાંતિ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર શક્ય બને છે, જેનો પટ શૂન્ય વિભાગમાં જ મળે છે, અને પરિણામે યુવી વિઝિબલ વિસ્તાર માટે આ સંયોજન પણ પારદર્શી હોવાથી એને દ્રાવક તરીકે વાપરી શકાય છે. મિત્રો, અહીંયા 1 પ્રોપેનોલ છે. મિત્રો, 1 પ્રોપેનોલ હોય, 2 પ્રોપેનોલ હોય, ઇથેનોલ હોય, આ તમામ સંયોજનોમાં આલ્કોહોલ જે છે એમાં 2 સંક્રાંતિઓ થાય છે, સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અને એન ટુ સિગ્મા સ્ટાર. મિત્રો, અહીંયા વિષમ પરમાણુ છે, દ્વિબંધ કે ટ્રિપલ બંધ નથી, અને પરિણામે આ 2 સંક્રાંતિઓ, બંને સંક્રાંતિઓ એ 200 નેનોમીટરથી નીચેના વિસ્તારમાં, એટલે કે વેક્યુમ યુવી વિસ્તારમાં પટ આપે છે, અને પરિણામે જે 200થી ઉપરનો વિસ્તાર છે એના માટે એ પારદર્શી હોવાથી એ દ્રાવક તરીકે વાપરી શકાય છે. તો મોટે ભાગે આલ્કોહોલને દ્રાવક તરીકે વાપરી શકાય છે. મિત્રો, ત્યારબાદ સાઇનોબ્યુટેન, 1 સાઇનોબ્યુટેન. તમે આ જોઈ શકો છો, અહીંયા સી ટ્રિપલ બોન્ડ એન છે, એટલે નાઇટ્રોજન એટલે વિષમ પરમાણુ પણ છે અને ટ્રિપલ બંધ પણ છે, અને પરિણામે 4 સંક્રાંતિઓ સિગ્મા ટુ સિગ્મા સ્ટાર, એન ટુ સિગ્મા સ્ટાર, પાઈ ટુ પાઈ સ્ટાર અને એન ટુ પાઈ સ્ટાર ચારે થાય છે, અને પરિણામે એ યુવી વિઝિબલ વિસ્તાર માટે પારદર્શી નથી, અને તેથી દ્રાવક તરીકે વાપરી શકાય નહીં. મિત્રો, અહીંયા સાયક્લોહેક્ઝેનોલ છે. સાયક્લોહેક્ઝેનોલનું બંધારણ જોતાં માલુમ પડે છે કે એમાં સિગ્મા ઇલેક્ટ્રોન છે અને વિષમ પરમાણુ તરીકે ઓક્સિજન છે, અને પરિણામે સિગ્મા ટુ સિગ્મા સ્ટાર અને એન ટુ સિગ્મા સ્ટાર એમ 2 સંક્રાંતિઓ થાય છે. આ બંને સંક્રાંતિઓના પટ શૂન્ય વિભાગ એટલે કે વેક્યુમ યુવી વિસ્તારમાં મળે છે, અને યુવી અને વિઝિબલ વિસ્તાર માટે એ પારદર્શી છે, અને પરિણામે સાયક્લોહેક્ઝેનોલને દ્રાવક તરીકે વાપરી શકાય છે. તો આ મિત્રો, બહુ જ સહેલાઈથી સંયોજનનું જો બંધારણ આપણે જાણતા હોઈએ તો એમાં કયા ઇલેક્ટ્રોન છે, એના આધારે કઈ સંક્રાંતિઓ થશે, અને સંક્રાંતિઓનો વિસ્તાર આપણને ખ્યાલ છે કે કયા વિસ્તારમાં પટ આપે છે, એના આધારે એ દ્રાવક તરીકે યોગ્ય છે કે નહીં એ આપણે બહુ જ સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ. મિત્રો, હવે દ્રાવકની પસંદગી બાદ એ દ્રાવકની યુવી સ્પેક્ટ્રા ઉપર શું અસર થાય છે એનો અભ્યાસ કરીએ. મિત્રો, આપણે અગાઉ વાત કરી એમ કે દ્રાવક મુખ્યત્વે 2 પ્રકારના છે, પોલર અને નોન પોલર, એટલે કે ધ્રુવીય અને અધ્રુવીય. મિત્રો, ધ્રુવીય દ્રાવક જે છે એમાં ખાસ કરીને ઇથેનોલ, પાણી, આ બધા દ્રાવકો વધુ વપરાય છે. એમાં વિષમ પરમાણુ હોય છે, અને એ પોતે પદાર્થ સાથે આંતર આણવીય હાઇડ્રોજન બંધ બનાવે છે, H બંધ બનાવે છે, અને પરિણામે એ સંયોજન જે છે એનો પટ એ વધુ પહોળો બને છે. તો મોટે ભાગે જ્યારે પોલર દ્રાવકો વાપરવામાં આવે છે ત્યારે આ પોલર દ્રાવકો પદાર્થ સાથે હાઇડ્રોજન બંધન કરે છે, અને સોલ્યુટ કોમ્પ્લેક્સ બનાવે છે, અને જેને કારણે હંમેશા પટ જે છે એ વધુ પહોળો બનતો હોય છે. મિત્રો, જો નોન પોલર દ્રાવક જેવા કે આઇસો ઓક્ટેન વાપરવામાં આવે તો મિત્રો એ ક્યારેય હાઇડ્રોજન બંધ બનાવતો નથી પદાર્થ સાથે, અને પરિણામે પદાર્થનો ઓરિજિનલ શોષણ આપણને જોવા મળે છે. અને આ સ્પેક્ટ્રાથી આપણે સમજવા પ્રયત્ન કરીએ, દાખલા તરીકે ફિનોલનો ઇથેનોલમાં અને આઇસો ઓક્ટેન બંને એટલે કે પોલર અને નોન પોલર દ્રાવકમાં સ્પેક્ટ્રા લીધેલો છે. તો ફિનોલનો સ્પેક્ટ્રા જે બ્લુ કલરનો છે એ ઇથેનોલમાં લીધેલો છે, એટલે પોલર દ્રાવકમાં, જ્યારે રેડ કલરનો જે છે
એ આઇસોઓક્ટેનમાં લીધો છે. મિત્રો રેડ કલરનો જે આઇસોઓક્ટેનનો નોન પોલર સાથેનો દ્રાવક જોશો તો એમાં શાર્પ બેન્ડ 3 મળે છે, જે અહીંયા મળતા નથી અને એક બ્રોડ પટ આપણને પ્રાપ્ત થાય છે. તો આમ એક પોલર દ્રાવકની ઇફેક્ટને કારણે જે પટ જે છે એ પહોળો બને છે. નંબર 2, એના શોષણમાં પણ થોડોક વધારો થાય છે. તો આમ પોલર દ્રાવક જે છે એ સોલ્યુટ એટલે કે આપણા પદાર્થ સાથે સોલ્યુટ સોલ્વન્ટ કોમ્પ્લેક્સ બનાવે છે, હાઇડ્રોજન બંધન બનાવે છે અને જે એબ્સોર્બન ઇન્ટેન્સિટીમાં પણ ફેરફાર કરે છે અને તરંગ લંબાઈમાં પણ ફેરફાર કરે છે. પણ જે અધ્રુવીય દ્રાવકો જે છે એ પ્રમાણમાં ઓછા ફેરફાર કરે છે. મિત્રો હવે આપણે પર્ટિક્યુલરલી આપણે 4 જે સંક્રાંતિઓ શક્ય છે એ પૈકીની 2 સંક્રાંતિઓ પાઈ2 પાઈ સ્ટાર અને N2 પાઈ સ્ટાર સંક્રાંતિ કે જે 200થી ઉપર મળે છે, 200 નેનોમીટરથી, એવી સંક્રાંતિઓનો અભ્યાસ આપણે યુવીમાં મહત્તમ કરીએ છીએ. તો આ બંને સંક્રાંતિઓ ઉપર દ્રાવકની ધ્રુવીય દ્રાવકની શું અસર થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. મિત્રો આપણે જાણીએ છીએ કે પાઈ2 પાઈ સ્ટાર અને N2 પાઈ સ્ટાર સંક્રાંતિ જે છે અહીંયા દર્શાવેલી છે. તેમાં પાઈ બંધકારક કક્ષક, અબંધકારક કક્ષક N અને પાઈ સ્ટાર પ્રતિબંધકારક કક્ષક છે. મિત્રો જ્યારે ઓછા ધ્રુવીય દ્રાવકમાં અથવા તો અધ્રુવીય દ્રાવકમાં જ્યારે કોઈ પદાર્થને ઓગાળવામાં આવે છે, દાખલા તરીકે પદાર્થ જે છે એ કાર્બોનિલ સમૂહ ધરાવે છે. કાર્બોનિલ સમૂહમાં આપણે જાણીએ છીએ કે બંને પ્રકારની સંક્રાંતિ થાય છે. કઈ થાય છે? પાઈ2 પાઈ સ્ટાર અને N2 પાઈ સ્ટાર. મિત્રો પાઈ2 પાઈ સ્ટાર અને N2 પાઈ સ્ટાર બંને સંક્રાંતિઓ માટે જરૂરી શક્તિ અહીંયા દર્શાવેલી છે. પાઈ2 પાઈ સ્ટાર માટે સંક્રાંતિ વધુ હોય છે, જ્યારે N2 પાઈ સ્ટાર માટે સંક્રાંતિ જે જરૂરી શક્તિ જે છે એ ઓછી છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે આવા સંયોજનને નોન પોલરને બદલે જો પોલર દ્રાવકમાં ઓગાળવામાં આવે તો શું થાય છે? તો આ જે સંક્રાંતિના શક્તિ સ્તરો છે, આ ત્રણેય પાઈ, N અને આ ત્રણેય કક્ષકોના શક્તિ સ્તરો, તો આ ત્રણેય કક્ષકો પેલા પોલર દ્રાવક સાથે આંતરક્રિયા કરે છે. તો આંતરક્રિયા કોણ વધુ કરશે? તો ત્રણેય કક્ષકોની પોલારિટી જુદી જુદી છે અને પરિણામે ત્રણેય કક્ષકોની ધ્રુવીય દ્રાવક સાથે આંતરક્રિયાને કારણે શક્તિ જેમાં ઘટાડો થાય છે એ પણ જુદો જુદો થાય છે. મિત્રો હંમેશા કક્ષક જે છે એ પોલર દ્રાવક સાથે આંતરક્રિયા કરે છે અને એ આંતરક્રિયાને કારણે શક્તિમાં ઘટાડો થાય છે, એટલે કે એ કક્ષક વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે, શક્તિમાં ઘટાડો થાય છે. પણ જે કક્ષકની, જે આણવીય કક્ષકની અથવા તો નોન બોન્ડિંગ કક્ષકની પોલારિટી વધુ હશે એ પોલર દ્રાવક સાથે, ધ્રુવીય દ્રાવક સાથે વધુ આંતરક્રિયા કરશે અને એની શક્તિમાં વધુ ઘટાડો થશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેં લખેલું છે N જે છે નોન બોન્ડિંગ કક્ષક એ સૌથી વધુ ધ્રુવીય છે, ત્યારબાદ પાઈ સ્ટાર છે અને ત્યારબાદ પાઈ છે. અને તમે જોઈ શકો છો કે Nમાં શક્તિનો ઘટાડો સૌથી વધુ થાય છે N કક્ષકની પોલર ધ્રુવીય દ્રાવકમાં. ત્યારબાદ જે છે પાઈનો છે, એના કરતાં સહેજ ઓછો ઘટાડો થયો, જ્યારે પાઈમાં બહુ જ ઓછો ઘટાડો થાય છે, કારણ કે આ સૌથી ઓછી ધ્રુવીય છે. તો મિત્રો આપણે એટલી સમજ કેળવી લીધી કે ત્રણેય કક્ષકમાં સૌથી વધુ પોલર જે છે એ અબંધકારક N છે, જેની શક્તિમાં સૌથી વધુ ઘટાડો થાય છે. ત્યારબાદ પાઈ સ્ટાર છે, જેની શક્તિમાં એના કરતાં સહેજ ઓછો ઘટાડો, અને પાઈ જે છે એ સૌથી ઓછી પોલર છે, એની શક્તિમાં બહુ જ ઓછો ઘટાડો નોંધાય છે. એની સ્થિરતા બહુ જ ઓછી થતી નથી, એટલે સહેજ જ ઓછી થાય છે. મિત્રો આપણે કહી શકીએ હવે આ કેમ પાઈ, N અને પાઈ સ્ટારની પોલારિટી જુદી જુદી છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો આપણે જાણીએ છીએ કે N જે છે અબંધકારક ઇલેક્ટ્રોન
એ અબંધકારક ઇલેક્ટ્રોનમાં C ડબલ બોન્ડ O છે ધારો કે, તો એ અબંધકારક ઇલેક્ટ્રોન ઓક્સિજન પરના હંમેશા પોલર દ્રાવક સાથે શું બનાવે છે? આંતર આણવીય હાઇડ્રોજન બંધ, અને પરિણામે એક કોમ્પ્લેક્સ જેવી રચના થાય છે, જેને સોલ્યુટ સોલ્વન્ટ કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કોમ્પ્લેક્સ બનવાને લીધે, H બંધન બનવાને કારણે આ અણુ જે છે, આ જે કક્ષક છે એ વધુ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે, અને સૌથી વધુ સ્થાયિત્વ આ કક્ષક પ્રાપ્ત કરે છે. તો એની પાછળનું કારણ કયું? ડ્યુ ટુ હાઇડ્રોજન બોન્ડિંગ. એટલે કે N કક્ષક એ હાઇડ્રોજન બંધનને કારણે સૌથી વધુ સ્થાયી બને છે. હવે મિત્રો આપણે વાત કરીએ છીએ પાઈ સ્ટાર કક્ષકની. મિત્રો જ્યારે Nમાંથી ઇલેક્ટ્રોન પાઈ સ્ટારમાં જાય ત્યારે શું થાય છે? ઓક્સિજન પરનો એક ઇલેક્ટ્રોન પાઈ સ્ટારમાં જાય છે, એટલે કે ઓક્સિજન પર એક ઇલેક્ટ્રોન ઓછો થાય છે. એટલે ઓક્સિજન જે છે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ બને છે. મિત્રો આ ઇલેક્ટ્રોનની ઉણપને કારણે આ C ડબલ બોન્ડ O જે છે, જો આ ઇલેક્ટ્રોન હોત તો જે બંધ લંબાઈ છે અથવા તો બંધ ક્રમાંક છે 2 હોત, પણ આ ઇલેક્ટ્રોન જવાને કારણે આ બંધ થોડોક લાંબો થાય છે, એટલે કે બંધ ક્રમાંકમાં ઘટાડો થાય છે. બંધ લાંબો થવાને કારણે જે પોલારિટી જે છે એ વધે છે બોન્ડની, અને પરિણામે પાઈ સ્ટાર કક્ષક જે ઉત્તેજિત અવસ્થા જે છે એ ઇલેક્ટ્રોન જે ઓક્સિજન પરના જવાને કારણે એ વધુ ધ્રુવીય બને છે, અને પરિણામે અહીંયા ઇલેક્ટ્રોન ડેફિશિયન્સીને કારણે પોલારિટીમાં વધારો થાય છે, અને પોલારિટી વધતા એ ધ્રુવીય દ્રાવક સાથે વધુ જોડાય છે અને આંતરક્રિયા કરે છે, અને શક્તિમાં ઘટાડો થાય છે. જ્યારે પાઈ કક્ષક જે છે એ પ્રમાણમાં ધ્રુવીય દ્રાવક સાથે ઓછી પ્રક્રિયા કરે છે, આંતરક્રિયા ઓછી કરે છે. તો આમ પોલારિટી સૌથી વધુ N અબંધકારક કક્ષકની છે, ત્યારબાદ પ્રતિબંધકારક આણવીય કક્ષકની પાઈ સ્ટાર, અને પછી સૌથી ઓછી પોલારિટી એ બંધકારક પાઈ કક્ષકની છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો કે હવે માત્ર આપણે ફોકસિંગ પાઈ ટુ પાઈ સ્ટાર પર કરીએ તો પાઈ ટુ પાઈ સ્ટાર માટે જે જરૂરી શક્તિ છે, ટ્રાન્ઝિશન એનર્જી TE, એ આટલી છે, અહીંયા તમે જોઈ શકો છો. પણ અહીંયા પાઈ સ્ટાર અને પાઈ બંનેમાં પાઈ સ્ટાર વધુ પોલાર છે, અને પરિણામે એની શક્તિમાં વધુ ઘટાડો થાય, જ્યારે આમાં એટલો ઘટાડો થતો નથી, બહુ ઓછો ઘટાડો. પરિણામે આ જે નવી શક્તિ સ્તર ઉત્પન્ન થયું પોલર દ્રાવકની હાજરીમાં, એમાં આ શક્તિ તફાવત જે છે જેને T' E કહીએ છીએ, એ આના કરતાં TE કરતાં ઓછો થઈ જાય છે. એટલે એમ કહી શકીએ કે TE ઇઝ ગ્રેટર ધેન TE' પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિમાં, અને પરિણામે અહીંયા આ જે જરૂરી શક્તિ જે છે એના કરતાં આ શક્તિમાં ઘટાડો થાય છે, અને જો શક્તિમાં ઘટાડો થાય તો મિત્રો આપણે જાણીએ છીએ કે તરંગ લંબાઈમાં વધારો થાય, અને પરિણામે પટ જે છે એ ધ્રુવીય દ્રાવકમાં ઊંચી તરંગ લંબાઈએ મળે છે. એટલે જો નોન પોલર દ્રાવક વાપર્યો હોય તો શક્તિ વધારે જોઈએ છે, તરંગ લંબાઈ ઓછી, પણ જો પોલર દ્રાવક વાપર્યો હોય તો શક્તિ જે છે તફાવત એ ઓછો થઈ જાય છે જે આ દ્રાવક સાથેની આંતરક્રિયાથી, અને એ ઓછો થવાથી તરંગ લંબાઈમાં વધારો થાય છે. તો આમ પોલર દ્રાવકને બદલે જો નોન પોલર દ્રાવક વાપરવામાં આવે તો પટ ઊંચી તરંગ લંબાઈએ ખસે છે. ઊંચી તરંગ લંબાઈ એટલે એને આપણે સાયન્ટિફિક ટર્મમાં શું કહીએ છીએ? બાથોક્રોમિક શિફ્ટ અનુભવે છે, અથવા તો રેડ શિફ્ટ અનુભવે છે. તો મિત્રો આ વાત થઈ પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિની. હવે મિત્રો N2 પાઈ સ્ટાર સંક્રાંતિની વાત કરીએ. N2 પાઈ માટે TE આટલી શક્તિની જરૂર છે, પણ મિત્રો જાણીએ છીએ N ને પાઈ સ્ટારમાં N વધુ ધ્રુવીય છે, એટલે એની શક્તિમાં વધારો થાય છે, ઘટાડો થાય છે વધુ પ્રમાણમાં, જ્યારે અહીંયા પ્રમાણમાં ઘટાડો થાય છે પણ ઓછો થાય છે, અને પરિણામે જે આ TE જે શક્તિ તફાવત હતો એ T'(E)માં પરિણમે છે અને એ વધે છે. તો આમ પોલર દ્રાવકમાં જે શક્તિ તફાવત હતો એના કરતાં
ઓછા પોલર દ્રાવકમાં અથવા તો નોન પોલર દ્રાવકમાં એના કરતાં વધારે પોલર દ્રાવકમાં, ધ્રુવીય દ્રાવકમાં આ શક્તિ તફાવત વધે છે. એટલે કે શક્તિ વધારો થવાથી તરંગ લંબાઈમાં ઘટાડો થાય છે. તો મિત્રો આપણે કહી શકીએ કે ધ્રુવીય દ્રાવકની અસરને કારણે n2π સંક્રાંતિનો પટ નીચી તરંગ લંબાઈ તરફ એટલે કે હિપ્સોક્રોમિક શિફ્ટ અનુભવે છે. હિપ્સોક્રોમિક શિફ્ટને બ્લુ શિફ્ટ પણ કહેવામાં આવે છે. તો મિત્રો આપણે દરેક કક્ષકની પોલારિટી કેમ વધતી ઓછી છે એનો ક્રમ શું છે એને આપણે સમજ્યા, અને સાથે સાથે અધ્રુવીય અને ધ્રુવીય દ્રાવકમાં એના ઉપર શું અસર થાય છે શક્તિ તફાવતની એનો પણ અભ્યાસ કર્યો. મિત્રો આ બાબતને આપણે ઇન્ડિવિજ્યુઅલી બંને સંક્રાંતિને જુદી રીતે આપણે કરીએ. મિત્રો મોટે ભાગે આ પ્રશ્ન પરીક્ષામાં બહુ જ પૂછાય છે કે π2π સંક્રાંતિના પટ ઉપર યુવી સ્પેક્ટ્રોસ્કોપીમાં π2π સંક્રાંતિના પટ ઉપર થતા ધ્રુવીય દ્રાવકની અસર સમજાવો. તો મિત્રો અહીંયા આપણે બહુ સરળતાથી સમજીએ કે દાખલા તરીકે π2π સંક્રાંતિ માટે જરૂરી શક્તિ TE છે મિત્રો. તો પાઈ અને પાઈ સ્ટારમાં પાઈ સ્ટાર વધુ ધ્રુવીય છે જ્યારે પાઈ ઓછી ધ્રુવીય છે. હવે જ્યારે આ જે છે શક્તિ તફાવત એ શામાં છે? નોન પોલર અથવા તો લેસ પોલર દ્રાવકની અંદર. હવે જો દ્રાવક વધુ ધ્રુવીય વાપરવામાં આવે, મોર પોલર વાપરવામાં આવે ત્યારે શું થાય છે? તો કે આ પોલર દ્રાવક આ બંને શક્તિ કક્ષકો જે છે બંધકારક ને પ્રતિ એના સાથે આંતરક્રિયા કરે છે અને બંનેની શક્તિમાં ઘટાડો થાય છે. પણ પાઈ સ્ટાર વધુ પોલર હોવાથી એની સાથે આંતરક્રિયા વધુ શક્તિ તફાવત પેદા થાય છે, જ્યારે અહીંયા પ્રમાણમાં ઓછો. તો જો મિત્રો પાઈ સ્ટારમાં શક્તિનો ઘટાડો x1 થતો હોય અને પાઈ સ્ટારની શક્તિમાં ઘટાડો x2 થતો હોય તો આ x2નું પ્રમાણ વધુ હોય છે. પરિણામ આપણે કહી શકીએ કે પોલર દ્રાવણની હાજરીમાં જે પાઈ અને પાઈ સ્ટાર જે શક્તિ તફાવત એમાં ઘટાડો થાય છે શક્તિમાં એ x2 જે છે ઇઝ ગ્રેટર ધેન x1 હોય છે. એટલે કે પાઈ સ્ટારનો ઘટાડો વધારે પ્રમાણમાં હોય છે કોના કરતાં? પાઈ કરતાં. અને પરિણામે આ શક્તિ તફાવત જે અહીંયા હતો એના કરતાં અહીંયા ઓછો થાય છે, કારણ કે અહીંયા ગેપ વધુ ઘટાડી શક્તિ થઈ છે. તો મિત્રો આપણે કહી શકીએ કે શક્તિ તફાવત TE જે છે એના કરતાં T' જે છે એ ઓછો થાય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે TE ઇઝ ગ્રેટર ધેન T'. અને પરિણામે શક્તિ તફાવત ઘટતા તરંગ લંબાઈમાં વધારો થાય છે. અને મિત્રો તરંગ લંબાઈમાં વધારો થાય તો બાથોક્રોમિક શિફ્ટ કહેવાય. અત્યારને આપણે રેડ શિફ્ટ પણ કહીએ છીએ. તો હવે હું સાયન્ટિફિક લેંગ્વેજમાં હું એવી વાત કહી શકું કે ધ્રુવીય દ્રાવકની હાજરીમાં π2π સંક્રાંતિનો પટ એ બાથોક્રોમિક શિફ્ટ અનુભવે છે, અથવા તો રેડ શિફ્ટ અનુભવે છે, અથવા તો π2π સંક્રાંતિના પટની તરંગ લંબાઈમાં વધારો થાય છે. તો આમ મિત્રો બહુ જ સરળતાથી આપણે π2π સંક્રાંતિના પટ ઉપર થતી ધ્રુવીય દ્રાવકની અસર સમજ્યા. હવે મિત્રો n2π સંક્રાંતિના પટ ઉપર ધ્રુવીય દ્રાવકની શું અસર થાય છે જુઓ. મિત્રો અહીંયા n થી π બતાવેલું છે, એના માટે જરૂરી શક્તિ TE છે. શામાં? લેસ પોલર દ્રાવકમાં અથવા તો અધ્રુવીય દ્રાવકમાં. તો અધ્રુવીય દ્રાવકમાં n2π સંક્રાંતિના થવા માટે જરૂરી શક્તિ TE છે, ટ્રાન્ઝિશન એનર્જી. હવે મિત્રો n અને પાઈ સ્ટારમાં બંનેમાં n જે છે એ વધુ ધ્રુવીય છે, અને આપણે અગાઉ વાત કરી જ ગયા છીએ ધ્રુવીય હોવાનું કારણ શું કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ હંમેશા હાઇડ્રોજન બંધન કરે છે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ડેફિશિયન્સીને કારણે પણ આંતરક્રિયા વધુ થાય છે, પોલારિટી વધે છે. તો પાઈ કરતાં પાઈ સ્ટારની પોલારિટી વધુ છે, એના કરતાં એનની વધુ છે, અને પરિણામે અહીં જે શક્તિનો ઘટાડો થયો x2 એના કરતાં x1નો શક્તિનો ઘટાડો વધુ હોય છે.
તો આમ મિત્રો N2 સંક્રાંતિમાં ધ્રુવીય દ્રાવક જો યુઝ કરવામાં આવે તો જે બંને આણ્વીય કક્ષકોની શક્તિમાં અનુક્રમે x1 અને x2 જેટલો ઘટાડો થાય છે. અહીંયા x1 ઇઝ ગ્રેટર દેન x2 હોય છે અને પરિણામે આ જે TE જે જરૂરી શક્તિ તફાવત હતો એ અહીંયા T' થાય છે અને એ વધે છે. તો આમ ધ્રુવીય દ્રાવકની હાજરીમાં જે N2 સંક્રાંતિ માટે જરૂરી શક્તિ હતી એનું મૂલ્ય વધે છે અને શક્તિ વધે તો તરંગ લંબાઈમાં શું થાય મિત્રો? ઘટાડો થાય. તો તરંગ લંબાઈ ઘટે છે. આનો અર્થ એમ થયો કે નોન પોલર દ્રાવક વાપર્યો હોય તો જ્યાં પટ મળતો હતો એના કરતાં પોલર દ્રાવક વાપર્યો હોય તો નીચી તરંગ લંબાઈએ પટ મળે છે. તો આમ ધ્રુવીય દ્રાવક વાપરતા પટ જે છે એ નીચી તરંગ લંબાઈ તરફ ખસે છે, એટલે કઈ હિપ્સોક્રોમિક શિફ્ટ અનુભવે છે. તો મિત્રો હવે હું આને ફરીથી સ્ટેટમેન્ટ આપી શકું કે N2 સંક્રાંતિના પટ ધ્રુવીય દ્રાવકની હાજરીમાં નીચી તરંગ લંબાઈ તરફ એટલે કે બાથોકોમિક શિફ્ટ અનુભવે છે, એટલે કે બ્લ્યુ શિફ્ટ અનુભવે છે. તો આમ કક્ષકની પોલારિટીને આપણે ધ્યાને લઈ અને ધ્રુવીય દ્રાવક સાથે થતી એની આંતરક્રિયાને આપણે આધારે આ જે બાથોક્રોમિક શિફ્ટ π2 સંક્રાંતિમાં અને N2 સંક્રાંતિમાં હિપ્સોક્રોમિક શિફ્ટ બંનેને આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ. તો મિત્રો આમ જે π2 અને N2 સંક્રાંતિ ઉપર ધ્રુવીય દ્રાવકની અસરની વાત કરી. તો મિત્રો યુવી વર્ણપટ ઉપર એમાં કયા દ્રાવકો વપરાય છે અને આ દ્રાવકોની યુવી બેન્ડ ઉપર શું અસર થાય છે એની આપણે વાત કરી. મિત્રો હવે આપણે જાણીએ છીએ કે યુવીમાં મુખ્યત્વે π2 અને N2 સંક્રાંતિનો અભ્યાસ કરવામાં આવે છે. તો મિત્રો કાર્બન કાર્બન દ્વિબંધ જ્યારે હોય ત્યારે સંયોજન જે છે એ π2 સંક્રાંતિ ધરાવે છે. મિત્રો જ્યારે એક જ પાઈ બંધ હોય કાર્બન કાર્બન પાઈ બંધ ત્યારે અથવા તો બે દ્વિબંધ હોય પણ એ કોન્જ્યુગેશનમાં ના હોય, એકાંતરે ના હોય, દૂર હોય એટલે કે આઇસોલેટેડ હોય, એવી વખતે પણ π2 સંક્રાંતિના પટ એ લગભગ 200થી નીચે મળે છે અને પરિણામે શૂન્ય વિભાગમાં મળે છે. પણ મિત્રો જો બે કે તેથી વધારે દ્વિબંધ કાર્બન કાર્બન દ્વિબંધ એકાંતરે આવેલા હોય, એકાંતરે એટલે દ્વિબંધ સિંગલ બંધ, દ્વિબંધ સિંગલ, એને એકાંતરે કહેવાય. તો બે કે તેથી વધુ પાઈબંધ કાર્બન કાર્બન પાઈબંધ જો એકાંતરે આવેલા એટલે કે કોન્જ્યુગેશનમાં હોય, કોન્જ્યુગેટેડ હોય તો એવી પ્રણાલીમાં શું થાય છે? π2 સંક્રાંતિ જે છે એના પટ ઊંચી તરંગ લંબાઈએ ખસે છે. તો જેમ હું અહીંયા એક સ્ટેટમેન્ટ આપી દઉં છું અને પછી આપણે એને ચકાસીએ કે જેમ એકાંતરીય દ્વિબંધની સંખ્યા વધે છે એમ તરંગ લંબાઈમાં વધારો થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પોલિઇન સંયોજનોમાં જેમ એકાંતરીય દ્વિબંધની સંખ્યા વધે એમ સંયોજનો બાથોક્રોમિક શિફ્ટ અનુભવે છે, એટલે કે તરંગ લંબાઈમાં વધારો થાય છે, એટલે કે રેડ શિફ્ટ થાય છે. તો મિત્રો કેમ આવું થાય છે? તો કે જો એક જ દ્વિબંધ હોય સંયોજનમાં તો એમાં પાઈ બંધકારક કક્ષક અને પ્રતિબંધકારક કક્ષક π હોય છે. પણ મિત્રો જ્યારે બે દ્વિબંધ હોય સંયોજનમાં ત્યારે બે પાઈ બંધકારક કક્ષકો અને બે પ્રતિબંધકારક કક્ષકો. તો જે બે બંધકારક કક્ષકો પૈકીની હાઈએસ્ટ ઓક્યુપાઈડ HOMO જે છે એની અને જે પ્રતિબંધકારકમાં ઓછી શક્તિ ધરાવતી LUMO છે એ બંને વચ્ચેની શક્તિનો તફાવત જે છે એ ઘટતો જાય છે. તો જેમ જેમ કોન્જ્યુગેટેડ દ્વિબંધની સંખ્યા વધતી જાય છે એમ આ શક્તિ તફાવત ઘટતો જાય છે અને શક્તિ તફાવત ઘટે તો તરંગ લંબાઈમાં વધારો થાય. મિત્રો હવે આપણે જોઈએ અહીંયા કે ઇથિલિન છે. ઇથિલિનમાં એક દ્વિબંધ છે, એક પાઈબંધ છે અને એની
જે પટ જે છે 180 નેનોમીટરમાં શૂન્ય વિભાગમાં મળે છે. પણ મિત્રો 1,3 બ્યુટાડાઇન કે જેમાં બે કોન્જ્યુગેટેડ પાઈ બંધ આવેલા છે, એટલે દ્વિબંધ, સિંગલ બંધ, દ્વિબંધ. તો મિત્રો એનો પટ જે છે 217 નેનોમીટરે, આના કરતાં લગભગ 37 નેનોમીટર જેટલા ઊંચી તરંગ લંબાઈએ. મિત્રો હજુ ત્રીજો બંધ લાગે એટલે 135 હેક્ઝાટ્રાઇન બને છે. એમાં 3 કોન્જ્યુગેટેડ પાઈ બંધ છે અને પટ જે છે 258 નેનોમીટરે. તો મિત્રો 180, 217 અને 258 તમે જુઓ છો એકાંતરે દ્વિબંધની સંખ્યા વધી એમ તરંગ લંબાઈમાં બહુ જ મોટો વધારો થાય છે, જેને બાથોક્રોમિક શિફ્ટ કહીએ છીએ. તો અહીંયા એકાંતરીય દ્વિબંધની સંખ્યા વધવાથી શું થાય છે મિત્રો, મેં હમણાં જ વાત કરી કે એકાંતરીય દ્વિબંધની સંખ્યા વધવાથી જે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ માટે જરૂરી શક્તિ જે છે, એનર્જી તફાવત જે છે, શક્તિ તફાવત ડેલ્ટા ઈ, એ ઘટે છે. તો અહીં જે શક્તિ તફાવત હતો એના કરતાં અહીં શક્તિ તફાવત ઘટે છે, એના કરતાં પણ અહીં વધુ ઘટે છે. તો આમ જેમ કોન્જ્યુગેટેડ પાઈ બંધ વધે એમ આ શક્તિ તફાવત ડેલ્ટા ઈ જે છે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ માટે એ ઘટે છે અને પરિણામે જે તરંગ લંબાઈ છે એ ઊંચી તરંગ લંબાઈનું શોષણ થાય છે અને પરિણામે તરંગ લંબાઈમાં વધારો થાય છે. તો મિત્રો આ બાબતને આપણે એમઓ થિયરીથી પણ સમજવા પ્રયત્ન કરીએ તો આલ્કિન સંયોજનમાં જો ઇથિલિન હોય તો એમાં એક દ્વિબંધ હોય છે અને તમે જુઓ છો આ એની બંધકારક કક્ષક છે, પ્લસ લૂપ અને માઇનસ લૂપ એ જોડાય છે, જ્યારે અહીંયા પ્લસ પ્લસ ઓપોઝિટ સાઈડે હોય છે અને પરિણામે આ પાઈ અને પાઈ સ્ટાર અથવા સાઈ1 ને સાઈ1 સ્ટાર જેને કહીએ, આમાં ઇલેક્ટ્રોન રહેલા હોય છે. આમાંથી ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા જાય ત્યારે આપણે પાઈ ટુ પાઈ સ્ટાર, આના માટે જરૂરી શક્તિ અહીંયા દર્શાવેલી છે. મિત્રો જ્યારે હવે એટલે અહીંયા એક જ કક્ષક છે, એમાંથી ઇલેક્ટ્રોન અહીંયા જવાનું છે, તો HOMમાંથી LUMOમાં આ એક જ શક્તિ તફાવત છે. પણ મિત્રો જ્યારે બે કોન્જ્યુગેટેડ પાઈ બંધ થાય છે ત્યારે એમાં આ બંને વચ્ચે એક દ્વિબંધ અને આ બંને વચ્ચે એક દ્વિબંધ, એવી એક પાઈ કક્ષક અને બીજી પાઈ, આ બંને બંધકારક કક્ષકો છે, એમાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. જ્યારે આ પ્રતિબંધકારક કક્ષકો છે જેમાં ઇલેક્ટ્રોન હોતા નથી. હવે ઇલેક્ટ્રોન અહીંથી જ્યારે અહીંયા શિફ્ટિંગ કરે ત્યારે બે પ્રકારની કક્ષકો, એમાં જે ઊંચી શક્તિ ધરાવતી HOMO છે એમાંથી આ પ્રતિબંધકારકની LUMOમાં ઇલેક્ટ્રોને જવું હોય તો આના કરતાં ઓછી શક્તિની જરૂર પડે છે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો, અહીંયા જે બંધકારક અને પ્રતિબંધકારક શક્તિ વચ્ચે જે તફાવત હતો એ અહીંયા ઓછો થયો અને પરિણામે આના માટે જે શક્તિની જરૂર છે એના કરતાં અહીંયા ઓછી શક્તિની જરૂર છે, એટલે આની જે તરંગ લંબાઈ છે એના કરતાં અહીંયા તરંગ લંબાઈમાં વધારો થાય છે. તો મિત્રો અહીંયા દ્વિબંધ કોન્જ્યુગેટેડ થવાથી જે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિ માટે જરૂરી શક્તિમાં કેવી રીતે ઘટાડો છે એમઓ થિયરીના આધારે આપણે સમજ્યા. મિત્રો આને આપણે બીજી રીતે સમજવા પ્રયત્ન, જો ઇથિલિન હોય તો એક જ દ્વિબંધ છે એટલે એક જ પ્રકારે આ વધુ શક્તિ ધરાવતી. જો બ્યુટાડાઇન હોય 1,3 તો એમાં 2 પાઈ અને 2 પાઈ સ્ટાર હોય. જો હેક્ઝાટ્રાઇન હોય તો 3 પાઈ અને 3 પાઈ સ્ટાર હોય. 4 ઓક્ટાટેટ્રાઇનની અંદર 4 પાઈ બંધ અને 4 પ્રતિબંધકારક પાઈ સ્ટાર. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં જે શક્તિ તફાવત હતો એ અહીંયા ઓછો થયો. તો મિત્રો આ બંને પાઈમાંથી આ વધુ શક્તિ ધરાવતી પાઈ અને બંને પાઈ સ્ટારમાંથી આ ઓછી શક્તિ ધરાવતી, બંને વચ્ચેનો તફાવત ઘટે છે. તમે જુઓ છો જમણી તરફ જેમ એકાંતરીય દ્વિબંધની સંખ્યા વધતી જાય છે એમ આ શક્તિ તફાવત ઓછો થતો જાય છે અને શક્તિ તફાવત ઓછો થાય તો જરૂરી શક્તિ હંમેશા વધે છે. મિત્રો એ જ વસ્તુને બીજી રીતે દર્શાવેલી છે અહીંયા અહીંયા પણ તમે જોઈ શકો છો. તો 162 હતું આનું, આ 217 થયું, આ 58, 200 અને 296 એમ આપણને જે કોન્જ્યુગેટેડ દ્વિબંધની સંખ્યા વધતી જાય છે એમ જે તરંગ લંબાઈ છે એમાં વધારો જોવા મળે છે. મિત્રો અહીંયા આનો સ્પેક્ટ્રા આપેલો છે, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા શું છે તો કે n શું છે
તો કે દ્વિબંધની સંખ્યા. તો n બરાબર 3 હોય એકાંતરીય દ્વિબંધની સંખ્યા, 4 હોય અને 5 હોય એવા સ્પેક્ટ્રા દર્શાવેલા છે. તો જે ગ્રીન સ્પેક્ટ્રા જે છે કે જેમાં n બરાબર 3 છે, એટલે કે 3 બંધ એકાંતરે આવેલા છે. 4 હોય તો આ પિંક કલરનો છે અને 5 હોય તો બ્લુ કલરનો છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રીન જે છે એના કરતાં, એટલે કે 3 હોય એકાંતરીય દ્વિબંધની સંખ્યા 4 થઈ તો એ વખતે પટ જમણી તરફ ખસે, એટલે તરંગ લંબાઈમાં વધારો થાય છે. અને એના કરતાં પણ જમણી એ 5 થાય છે, એટલે જેમ તરંગ લંબાઈ આપણે એકાંતરીય દ્વિબંધની સંખ્યા વધે છે એમ તરંગ લંબાઈ જમણી તરફ વધે છે, એટલે કે લેમ્બડામાં વધારો થાય છે, બાથોક્રોમિક શિફ્ટ જોવા મળે છે. મિત્રો આ સાથે બીજી એક વાત પણ અહીંયા નોંધવા જેવી છે કે અહીં જે તીવ્રતા હતી, શોષણ હતું, એના કરતાં અહીંયા શોષણ વધે છે, એના કરતાં પણ અહીંયા વધે છે. એટલે બે પ્રકારની ઇફેક્ટ હંમેશા એકાંતરીય દ્વિબંધની સંખ્યા વધે તો જોવા મળે છે. એક, તરંગ લંબાઈમાં પણ વધારો થાય છે અને સાથે સાથે એપ્સાયલન વેલ્યુ જે મોલર અવશોષણ અચળાંક છે એમાં પણ આપણને વધારો, એટલે કે શોષણ પણ વધે છે. મિત્રો આ જ બાબતને આપણે બીજી રીતે પણ સમજવા પ્રયત્ન કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણને ઇનોન આપેલું છે. મિત્રો ઇનોન એટલે શું? ઇન વત્તા ઓન. ઇન એટલે દ્વિબંધ કાર્બન કાર્બન અને ઓન મીન્સ કાર્બોનિલ સમૂહ, કીટોનિક ગ્રુપ. તો ઇનોન એટલે કાર્બોનિલ સમૂહ અને દ્વિબંધ કાર્બન કાર્બન એ એકાંતરે આવેલા હોય એવા સંયોજનને ઇનોન કહેવામાં આવે છે. મિત્રો અહીંયા જે છે એ માત્ર આલ્કિનનું બતાવેલું છે, એટલે કે દ્વિબંધ એક હોય એવી પ્રણાલીનું. તો પાઈ ટુ પાઈ સ્ટાર માટે જે જરૂરી શક્તિ છે અહીંયા દર્શાવેલી છે. મિત્રો એવી જ રીતે જો એકલો કીટોનિક ગ્રુપ હોય અહીંયા, એટલે કે કાર્બોનિલ સમૂહ એકલો હોય તો અહીંયા બે સંક્રાંતિઓ થાય છે. અહીં માત્ર પાઈ ટુ પાઈ સ્ટાર જ સંક્રાંતિ, પણ અહીંયા બે થાય છે કારણ કે ઓક્સિજન છે, એટલે પાઈ ટુ પાઈ સ્ટાર પણ થાય છે અને n2 પાઈ સ્ટાર પણ થાય છે. તો મિત્રો કાર્બોનિલ સમૂહ હોય ત્યારે બે સંક્રાંતિઓ પાઈ ટુ પાઈ સ્ટાર અને n2 પાઈ સ્ટાર એમ બે આપણને મળે છે. હવે મિત્રો જ્યારે આ કાર્બોનિલ સમૂહ અને આ દ્વિબંધ એ એકાંતરે જોડાય છે તો ઇનોન બને છે. તો આ ઇનોનમાં છે આ ઇન અને ઓન. તો મિત્રો ઇનોનની અંદર પણ બે સંક્રાંતિઓ થાય છે, પાઈ ટુ પાઈ સ્ટાર ને n2 પાઈ સ્ટાર. પણ મિત્રો અહીંયા બે પાઈ બંધ છે અને બે પાઈ બંધ હોય એટલે બે પાઈ બંધકારક ઓર્બિટલ અને બે પ્રતિબંધકારક, એમ 4 અહીંયા ઓર્બિટલ વત્તા n એમ 5 આમાં જોવા મળે છે. અને મિત્રો જોઈ શકો છો કે આ બંને પાઈમાંથી HOMO આ છે અને આ જે છે LUMO, એ બંને વચ્ચેનો જે શક્તિ તફાવત જે છે આની સરખામણીમાં ઓછો થાય છે અને પરિણામે જે પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિના પટ જે છે એના માટે જરૂરી શક્તિ અહીંયા ઘટે છે, એ આના કરતાં પણ ઘટે છે અને ઇનોનમાં એકલા કીટોનમાં હોય એના કરતાં પણ ઘટે છે. તો આમ એકાંતરીય દ્વિબંધ થવાથી પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિમાં તરંગ લંબાઈમાં વધારો જોવા મળે છે, શક્તિ ઘટે છે માટે. મિત્રો હવે આપણે n2 પાઈ સ્ટાર આમાં નથી થતી પણ અહીં થાય છે, તો એમાં જરૂરી શક્તિ આટલી હતી. પણ અહીંયા બે પાઈ પ્રતિબંધકારક કક્ષકને કારણે n2 પાઈ સ્ટાર જે શક્તિ તફાવત જે છે એ ઘટે છે આની કમ્પેરિઝનમાં અને પરિણામે અહીં પણ જે n2 પાઈ સ્ટાર સંક્રાંતિના પટ છે એ પણ નોર્મલ જે કાર્બોનિલ સમૂહ છે એના કરતાં આ કોન્જ્યુગેશનવાળી સ્થિતિમાં નીચી શક્તિથી થાય છે, એટલે કે તરંગ લંબાઈમાં વધારો થાય છે. આમ પાઈ ટુ પાઈ સ્ટાર ને n2 પાઈ સ્ટાર બંને સંક્રાંતિના પટ જે છે એ લાંબી તરંગ લંબાઈએ આપણને પ્રાપ્ત થાય છે. તો કોન્જ્યુગેશનની અસરથી આના કરતાં ને આના કરતાં તરંગ લંબાઈમાં બંને જે પટ છે પાઈ ટુ પાઈ સ્ટાર ને n2 પાઈ સ્ટારના એ લાંબી તરંગ લંબાઈએ મળે છે. તો મિત્રો આ ઇનોનની વાત આપણે કરી. મિત્રો હવે આપણે એરોમેટિક સંયોજનો જે છે એના યુવી વિઝિબલ સ્પેક્ટ્રા કેવા મળે છે એની ચર્ચા કરીએ. મિત્રો સૌ પ્રથમ આપણે તમારી સ્ક્રીન પર જુઓ છો તો એરોમેટિક જે માં બેન્ઝીન છે એની આ ઓર્બિટલ્સ બધી દર્શાવેલી છે. તો એમાં
આ જે છે એમાં 3 પ્રકારની સંક્રાંતિઓ શક્ય બને છે મિત્રો. તો આપણે જાણીએ છીએ બેન્ઝીનમાં 3 દ્વિબંધ છે, એટલે 1, 2 અને 3 એમ 3 પ્રકારની પાઈ કક્ષકો અને 3 પ્રકારની પ્રતિબંધકારક એટલે કે પાઈ સ્ટાર કક્ષકો આપણને મળે છે. તો આ જે 3 પાઈ પૈકીની આ જે HOMO છે એમાંથી LUMOમાં કુલ 3 સંક્રાંતિઓ 3 પ્રકારની શક્ય બને છે. અને પરિણામે મુખ્યત્વે બેન્ઝીનની અંદર 2 પટ આપણને પ્રાપ્ત થાય છે. એક પ્રાથમિક પટ કહેવામાં આવે છે અને બીજો દ્વિતીયક પટ. પ્રાથમિક પટને E બેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે દ્વિતીય પટને R બેન્ડ તરીકે પહેલો પટ જે છે 180 થી 210ની આસપાસ મળે છે, જ્યારે બીજો પટ જે છે એ 230 થી 270ની વચ્ચે પ્રાપ્ત થાય છે. તો મિત્રો પહેલો અહીંયા મળે છે 180 થી 210 ને બીજો અહીંયા મળે છે. મિત્રો આ બંને પટ જે છે એ E બેન્ડ અને અનુક્રમે R બેન્ડથી ઓળખાય છે. એમાં E બેન્ડની હંમેશા તીવ્રતા વધુ હોય છે, એટલે એપ્સાઇલન વેલ્યુ વધુ હોય છે, જ્યારે R બેન્ડ જે છે એની તીવ્રતા ઓછી હોય છે. મિત્રો હવે બેન્ઝીનને બદલે જો નેફ્થેલિન, એન્થ્રેસિન, ફિનાન્થ્રીન આવી બહુચક્રીય એરોમેટિક પ્રણાલીઓ હોય ત્યારે એના પટ કેવી રીતે મળે છે? મિત્રો જેમ બેન્ઝીનમાં 3 એકાંતરીય દ્વિબંધ છે, અહીંયા 5 આવેલા છે, જ્યારે અહીંયા 7 આવેલા છે. તમે જુઓ છો બધામાં એરોમેટિક રિંગમાં બધા દ્વિબંધ એકાંતરીય પ્રણાલીમાં છે. તો અગાઉ આપણે આલ્કિન સંયોજનોમાં ને ઇનોન અને ડાઇનમાં જોઈ ગયા કે એકાંતરીય દ્વિબંધવાળી પ્રણાલીઓ હોય તો હંમેશા પાઈ ટુ પાઈ સ્ટાર સંક્રાંતિના પટમાં તે તરંગ લંબાઈમાં વધારો થાય છે. તો મિત્રો અહીં પણ તમે જોઈ શકો છો તો બેન્ઝીનનો જે પટ મળે છે એ નીચી આવૃત્તિએ મળે છે, એના કરતાં નેફ્થેલિનનો પટ ઊંચી આવૃત્તિએ અને એના કરતાં પણ એન્થ્રેસિનનો પટ વધુ ઊંચી આવૃત્તિએ પ્રાપ્ત થાય છે. તેમ છતાં આ ત્રણેય સંયોજનોના પટ જે છે એ લગભગ યુવી વિસ્તારમાં જ મળે છે, દૃશ્યમાન વિભાગમાં જતા નથી, અને પરિણામે ત્રણેય સંયોજનો જે છે એ લગભગ રંગવિહીન હોય છે. બરાબર મિત્રો, હવે આપણે અહીંયા બેન્ઝીન, ફિનાન્થ્રીન અને નેફ્થેલિન તમે જુઓ છો વધતું જાય છે. તો ફિનાન્થ્રીન સુધી પટ જે છે એ યુવી વિભાગમાં રહે છે, પણ નેફ્થેસિનની અંદર પટ જે છે એ દૃશ્યમાન વિભાગમાં જાય છે, એટલે એ આછો રંગ ધરાવે છે. મિત્રો અહીંયા પણ એ જ સંયોજનોના પટ દર્શાવેલા છે. તમે જોઈ શકો છો કે પટ જમણી તરફ ખસે છે. તો જેમ ચક્રોની સંખ્યા વધે છે એમ એબ્સોર્પ્શન છે એ વધતું જાય છે, અને પટ જે છે એ ક્યાં જાય છે? જમણી તરફ થાય છે. પણ અહીંયા એક બીજી વસ્તુ ખાસ જોવા મળે છે કે પટ જમણી તરફ જાય છે જેમ ચક્રોની સંખ્યા વધે, એટલે એને બાથોક્રોમિક શિફ્ટ કહેવાય. પણ બીજી એક વસ્તુ જોવા મળે છે એ કે અહીંયા પટની તીવ્રતા વધુ હતી, જ્યારે અહીંયા ઓછી થઈ, અને એના કરતાં પણ અહીંયા ઓછી થાય છે. એનો અર્થ એમ થયો કે પટ નીચા થાય છે, અને નીચા થાય તો એને શું કહેવામાં આવે છે? ઊંચા થાય છે એટલે હાઇપરક્રોમિક ઇફેક્ટ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા બરોબર દોરે આગળનામાં છે, તમે જોઈ શકો છો ઊંચા થાય છે એટલે હાઇપરક્રોમિક ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. હા મિત્રો, તો આમ આજે આપણે દ્રાવકની પસંદગી, યોગ્ય દ્રાવક કયા, પોલર અને નોન પોલર દ્રાવકોની અસરો શું થાય છે એ જોઈ, અને પોલર દ્રાવકને કારણે પાઈ ટુ પાઈ સ્ટાર ને N2 પાઈ સ્ટાર સંક્રાંતિના પટ ઉપર કેવી અસરો થાય છે, બાથોક્રોમિક કે ઇપ્સોક્રોમિક, એની પણ વાત કરી. મિત્રો આપણે એ પછી કોન્જ્યુગેટેડ સિસ્ટમ ડાઇન પ્રણાલીમાં અને ઇનોન પ્રણાલીમાં એને કારણે જે તરંગ લંબાઈમાં વધારો થાય છે એની પણ ચર્ચા કરી. સાથે સાથે એરોમેટિક સંયોજનોમાં પણ સ્પેક્ટ્રા કેવા મળે છે અને રીંગો વધે તો કેવી રીતે તરંગ લંબાઈમાં વધારો થાય છે એની પણ વાત કરી. મિત્રો આપણે જે વાત કરી એમાં બિલકુલ આપણે કોઈ વિસ્થાપનો કે એની વાત કરી નથી, પણ મિત્રો ડાઇન પ્રણાલી હોય એમાં એકાંતરીય દ્વિબંધ વધે એમ તો તરંગ લંબાઈમાં વધારો થાય જ છે,
પણ જો એમાં વિસ્થાપનો પણ થાય જુદા જુદા સમયના સમૂહોના, તો મિત્રો આપણે જાણીએ છીએ કે આ ડાઇન પ્રણાલી હોય, ઇનોન પ્રણાલી હોય કે એરોમેટિક હોય, આ બધાને શું કહેવામાં આવે છે? ક્રોમોફોર કહેવામાં આવે છે. પણ મિત્રો જો એની અંદર સમૂહો જોડાયેલા હોય તો એ સમૂહો પણ ક્રોમોફોરના શોષણમાં વધારો કરે છે. દાખલા તરીકે ડાઇન પ્રણાલીની અંદર મિથાઇલ સમૂહ જોડાયેલો હોય, OH જોડાયેલો હોય, NH2 જોડાયેલો હોય, Cl જોડાયેલો હોય, તો આ બધા સમૂહો જે છે ઓક્સોક્રોમ તરીકે વર્તે છે, એટલે કે ડાઇન પ્રણાલીના શોષણમાં વધારો કરે છે. એવી જ રીતે ઇનોન પ્રણાલી હોય, એ ઇનોન પ્રણાલી આપણા માટે શું છે? ક્રોમોફોર છે. પણ ઇનોન પ્રણાલીમાં પણ જેમ એકાંતરીય દ્વિબંધ વધે એમ તો શોષણમાં વધારો થાય જ છે, પણ જો એમાં સમૂહો પણ વધે તો પણ જુદા જુદા સમૂહો જુદા જુદા સ્થાને જુદો વધારો નોંધાવે છે. તો આવા ઓક્સોક્રોમની અસર પણ આપણે ધ્યાનમાં લેવાની છે. એવી જ રીતે બેન્ઝીનમાં નોર્મલ રિંગ વધે, એરોમેટિક રિંગ, તો શોષણમાં વધુ થાય છે વધારો, પણ એમાં વિસ્થાપનો થાય બેન્ઝીનમાં, તો મોનોવિસ્થાપિત, દ્વિવિસ્થાપિત, આવી બેન્ઝીન રિંગમાં જેમ શોષણમાં વધારો એમ તરંગ લંબાઈમાં પણ વધારો નોંધાય છે. તો ઓક્સોક્રોમની અસર પણ આપણે સાથે લક્ષમાં રહીશું. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ આપણે આ ત્રણેય પ્રણાલીઓ, ખાસ કરીને ડાઇન પ્રણાલી, ઇનોન પ્રણાલી અને બેન્ઝોઇલ ડેરિવેટિવ, આ ત્રણેય ઉપર કેવી રીતે એની કેલ્ક્યુલેશન લેમ્બડા મેક્સિમમની સૈદ્ધાંતિક રીતે થાય છે એની આપણે ચર્ચા કરીશું. એના માટે વુડવર્ડ ફિશરના રૂલ્સનો ઉપયોગ કરીશું અને બહુ જ એના કેલ્ક્યુલેશન, કોઈ પણ સંયોજનનું બંધારણ હોય આપણી પાસે તો બહુ જ સરળતાથી એનો અંદાજિત કઈ લેમ્બડા મેક્સિમમ પટ મળશે એ આપણે નક્કી કરી શકીએ છીએ, કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. અને મોટે ભાગે જે પરિણામો આવે છે પ્રાયોગિક, એ લગભગ નજીકના આવે છે. તો વુડવર્ડ ફિશરે હજારો સંયોજનોનો અભ્યાસ કરી અને દરેક ક્રોમોફોરિક પ્રણાલીની શું બેઝ વેલ્યુ છે અને સાથે સાથે દરેક સમૂહને કારણે, પોલર ગ્રુપ હોય કે બીજા ગ્રુપ હોય, એને કારણે કેટલો વધારો થાય છે તરંગ લંબાઈમાં, એને આધારે એક ચોક્કસ કોષ્ટક બનાવ્યું, ટેબલ બનાવ્યું અને એનો ઉપયોગ કરીને બહુ સરળતાથી લેમ્બડા મેક્સિમમ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. તો મિત્રો આવતી વખતે આપણે લેમ્બડા મેક્સિમમ ગણવાના દાખલા જે છે એનો આપણે અભ્યાસ કરીશું. તો ડાઇન પ્રણાલી, ઇનોન પ્રણાલી અને બેન્ઝોઇલ ડેરિવેટિવ, એના આપણે દાખલા ગણીશું. ફરી મળીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.